તો ચાંદીના વધતા જતા ભાવે ચાંદીની ચમકના કારણે લોકો હવે અંજાઈ રહ્યા છે. વાત કરીશું રોકાણકારોની. ચાંદી માર્કેટમાં આવી મંદી. ઠંડીની ઋતુમાં બજારમાં ભાવની ગરમી ચરમસીમાએ પહોંચી છે. સોના ચાંદીના ભાવ, એમાં પણ ખાસ તો ચાંદીનો ભાવ એવા ઉછાળા મારી રહ્યો છે કે ખરીદવું અને વેપાર કરવો અઘરો થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં ચાંદીની ચમક આગળ લોકો અંજાઈ રહ્યા છે. ભાવ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે અને આ સમય ગ્રાહક અને વેપારી બંને માટે અનુરૂપ નથી. પણ ચાંદીમાં જેમણે રોકાણ કર્યું છે તેમને તો ફાયદો જ ફાયદો. ચાંદીના ભાવમાં તેજી આવી તો બજારમાં મંદી આવતા વેપારનો ગ્રાફ ગગડ્યો અને લોકો તો બસ જોતા જ રહી ગયા. ઠંડીમાં પરસેવો છોડતો ચાંદીનો ભાવ. વધતા ભાવથી ગ્રાહક વેપારીઓ ચિંતામાં. ગ્રાહકોની ખરીદીમાં નોંધાયો ઘટાડો. ચાંદીમાં કરેલા રોકાણકારોને ફાયદો. વેપારીઓને વેપાર કરવો બન્યો અઘરો. વધુ પડતો ભાવ અને એકદમ જ ઓછો ભાવ આ બંને બજાર માટે સારા સંકેત નથી. જો કે હાલમાં સોના ચાંદીના ભાવમાં આકાશ આંબતી તેજી આવી છે. એક ઝાટકે ચાંદીમાં 14,000 રૂપિયાનો વધારો. અત્યારનો ભાવ 2,55,000 રૂપિયા પ્રતિ કિલો. તો ચાંદીમાં છેલ્લા 15 દિવસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી છે અને વેપારીઓમાં ભારે મંદીનો માહોલ છે. અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક તડકો લાગ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 ને પાર કરી ગયો છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,43,000 ને વટાવી નવી ઊંચાઈએ પહોંચ્યો છે. વર્ષ 2025માં ચાંદીના ભાવે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. દેશભરના બજારોમાં ચાંદીની કિંમત 2.5 લાખને પાર ગઈ, જે બજારમાં પહેલી વાર જોવા મળ્યું. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો છે જ. ચાંદીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણીએ તો ઔદ્યોગિક માંગમાં વધારો, ભૌગોલિક રાજકીય તણાવ, ચીનમાં વધી ચાંદીની માંગ, વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ. સૌથી ઓલ ટાઈમ હાઈ છે સિલ્વર અને ગોલ્ડ બંનેમાં. સિલ્વરમાં અત્યારે હાઈ બનાવ્યું છે $78 to $79નું, જે આપણે ઇન્ડિયન ટર્મ્સમાં પકડીએ તો 2,50,000 ઉપર ચાલી રહ્યું છે એક કિલો સિલ્વર, પ્યોર સિલ્વર. અને ગોલ્ડમાં આપણે પકડીએ તો $4,500 ઉપર ચાલે છે અત્યારે ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં. જે ઇન્ડિયામાં આપણે અત્યારે પકડીએ છીએ તો ઓલમોસ્ટ 14,25,000 પહોંચી ગયું છે, જે ઓલ ટાઈમ હાઈ છે. વિશ્વ સ્તર પર આપણે જોઈએ તો ઘણા બધા કન્ટ્રીઝ અત્યારે સિલ્વર ગોલ્ડ લઈ રહ્યું છે. એમાં ખાસ કરીને સિલ્વર, ચાઇના ઘણું જ પ્રમાણમાં ઊંચા પ્રમાણમાં સિલ્વર બાય કરી રહ્યું છે. તેના હિસાબે ગોલ્ડને સપોર્ટ મળી રહ્યું છે. ચાંદી ઘણા વર્ષોથી પુરવઠાની અછતનો સામનો કરી રહી છે. ખાણકામ કરાયેલ ચાંદીનું ઉત્પાદન માંગને પૂર્ણ કરી રહ્યું નથી અને સ્ટોક સતત ઘટી રહ્યો છે. જો આ અછત વધુ ખરાબ થાય છે તો ચાંદીના ભાવ વધુ વધી શકે છે. શુદ્ધ ચાંદીમાં અચાનક જે ઉછાળો આવ્યો એ વૈશ્વિક પ્રિડિક્શન અને બદલાતી સ્થિતિઓ, પરિસ્થિતિઓ અને ચાઇનાના ડિસિશન્સ જે છે કે ભાઈ માઇનિંગ લિમિટેશનમાં કરી અને એક્સપોર્ટમાં બેન એના નિયમો લાગુ કર્યા, એના હિસાબે એમાં રૂકાવટ આવે. અને બીજું કે અત્યારે આખા વિશ્વની પરિસ્થિતિ યુદ્ધના માહોલ છે, અરાજકતા છે, ટેરિફના ઇસ્યુઝ છે, ફાઇનાન્શિયલ ડિસિશનો, અલગ અલગ દેશના આર્થિક કારણો, ડિસિશનો બધા બદલાતા રહેતા હોય છે. એના હિસાબે સૌથી પહેલી અસર કરન્સી બેઝ એટલે કે આપણા સોના ચાંદીની અંદર વધારે પડે. પણ જેણે ચાંદીમાં રોકાણ કર્યું છે તેમના માટે તો આ શ્રેષ્ઠ સમય ચોક્કસ છે, પણ જેમને પ્રસંગોપાત ખરીદી કરવાની છે તેઓ અત્યારે અટવાયા છે.
તો સામે વેપારીઓ માટે પણ આ સમય કપરો બની ગયો છે. બજેટ બધાના ખોરવાઈ ગયા એટલે ગ્રામેજમાં ખરીદી ચાલી જ રહી છે બજારમાં, પણ વોલ્યુમ જે કહેવાય એ ગ્રામેજમાં વોલ્યુમ ઘટેલા જણાય. પણ છેલ્લા અઠવાડિયાથી એ પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. જે રીતે સોના ચાંદીના ભાવ ઉપર આવી રહ્યા છે એ રીતે લોકોએ અચાનક પોતાની ખરીદી વધારે વેગવાઈ કરી લીધી છે. માહોલ હજુ પણ બગડી શકે છે. નિષ્ણાંતોનું તો ત્યાં સુધી માનવું છે કે આવનાર વર્ષ 2026માં પણ સોના ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત રહેશે. ચાંદીનો ભાવ 3 લાખ પ્રતિ કિલોગ્રામને પાર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.